સાયબર ફ્રોડથી બચવા અમરેલી એસપી સંજય ખરાતે જનતાને અનુરોધ. અમરેલીમાં શેર બજારમાં રોકાણના નામે થતા સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો હતો. અમરેલીના સાયબર ફ્રોડના આરોપીને પાટણથી પોલીસે ઝડપી પાડ્યો હતો. 20 દિવસ પહેલા થયેલી સાયબર ફ્રોડની ફરિયાદનો આરોપી ઝડપાયો હતો. સાયબર ફ્રોડનો મહેન્દ્રજી મફાજી ઠાકોર નામનો આરોપી ઝડપાયો હતો. આરોપી સામે ગુજરાતમાં 8 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ હતી. 2 મહિનાના ટૂંકા ગાળામાં આરોપીના ખાતામાં ₹2,74,00,000ની રકમ જમા થઈ હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સના આ સહારે અમરેલી સિટી પોલીસે કડક કાર્યવાહી કરી હતી. સાયબર ફ્રોડથી બચવા અમરેલી એસપી સંજય ખરાતે જનતાને અનુરોધ કર્યો હતો. ગુજરાત સરકાર અને અમરેલી જિલ્લા પોલીસ તરફથી સાયબર ફ્રોડ અંગેના બનાવ બને છે તે ડામવા માટે બહુ કડકસર પગલાં ભરવામાં આવે છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં છેલ્લા 5 મહિના દરમિયાન જાન્યુઆરી 2026થી આજ દિન સુધી કુલ 42 જેટલા ગુના દાખલ કરેલ છે. જેમાં આપણે અલગ અલગ પ્રકારના આરોપીની ધરપકડ કરેલી છે. જેમાં મોટા પ્રમાણમાં જે અકાઉન્ટો ખોટી રીતે એકબીજાના નામે મળતા અકાઉન્ટો પૈસા આપીને જે લેવામાં આવતા હોય છે, જેને મ્યુલ અકાઉન્ટ તરીકે આપણે ગણીએ છીએ, એમના ઉપર કેસીસ કરેલા છે. સાથે સાથે આ વર્ષે 19-30 ઉપર જ્યારે પણ કોઈ આપણા સાથે ખોટું બનાવ બને છે ત્યારે આપણે ફોન કરીને જાણ કરતા હોય છે. અને 19-30 ઉપરથી જે આપણા જિલ્લા લાગત બનાવ હોય તો અહીંયા જે અમને અરજી મળતી હોય છે તે અત્યાર સુધી 800 જેવી કમ્પ્લેન આપણા પાસે મળેલી છે. તો આ જો સાયબર ફ્રોડના બનાવો છે એ બહુ મોટા પ્રમાણમાં વિસ્તારના નાગરિકો સાથે બને છે. અને એ ડામવા માટે જિલ્લા પોલીસે તમામ પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમ સેલ તરફથી આમાં કડકસર જે કાર્યવાહી છે એના ભાગરૂપે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગયા 15 દિવસ પહેલાં જે ગુનો દાખલ થયેલો હતો, આમાં એ જે ભોગ બનનાર દાદાજી છે એને વોટ્સઅપ ઉપર અને ફેસબુક ઉપર જે લિંક મળેલ હતી અને એના થકી કે તમને વધારે પ્રમાણમાં વળતર મળશે આનું લાલચ આપી અને આ દાદા પાસેથી 96 લાખ રૂપિયા આ લોકો ઓળવી ગયા હતા. જેના તપાસના ભાગરૂપે જિલ્લા પોલીસ તરફથી આરોપીની શોધખોળ કરી અને એ આરોપીનું પાટણથી પકડી પાડેલ છે, જેનું નામ મહેન્દ્રજી મકાજી ઠાકોર છે. અને એના વિરુદ્ધમાં સમગ્ર રાજ્યમાં કુલ 8 સાયબર ગુના એને આચરેલ છે અને એના ટોળકીએ આ ગુના આચરેલ છે.